હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ તેવા જ ટેસ્ટમાં પંજાબી રાજમા ચાવલ બનાવીશું। ખૂબ જ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જો તમને ન ભાવતા હોય તો પણ એકવાર જો તમે આ રેસીપીથી બનાવશો તો ખૂબ જ એવા ટેસ્ટી બને છે અને ખૂબ જ એવા તમને ભાવશે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અલગ અલગ એવી નવી નવી રેસીપી જોવા મળી રહેશે। તો રાજમા ચાવલ બનાવવા માટે એક બાઉલ લઈ અને મેં અહીંયા એક બાઉલના માપ પ્રમાણે બાસમતી લાંબા જે ચોખા આવે છે, આપણે ભાતમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, એ લઈ લેવાના। જો તમે આ ભાતનો ચોખાનો ઉપયોગ કરશો તો ખૂબ જ એવા લાંબા અને છૂટા એવા તમારા ચાવલ બનીને તૈયાર થશે। મેં સરસ એવા 2 થી 3 પાણી ધોઈ દીધા છે અને ચોખા ડૂબે એનાથી વધારે પાણી એડ કરી ઢાંકી એને આપણે 10 થી 15 મિનિટ માટે પલળવા દઈશું। આ રીતે પલાળીશું એટલે છૂટા છૂટા એવા આપણા ચાવલ બનશે। હવે મેં એક બાઉલમાં રાજમા લઈ લીધા છે અને રાજમા છે તમારા ઘરમાં કેટલા વ્યક્તિને ખાવાનું હોય એ રીતે તમારે માપ લેવાનું। તો મેં રાજમાને 6 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા। જ્યારે તમે પલાળો ત્યારે જે પાણી હોય છે એકદમ લાલ એવું થઈ જાય છે, પરંતુ મેં રાજમાને 2 થી 3 પાણી ધોઈ અને આ રીતે રેડી કર્યા છે, એટલે પાણી છે એકદમ સફેદ દેખાય છે। તમારે જ્યારે પણ બનાવવાનો વિચાર હોય ત્યારે તમે 5 થી 6 કલાક પહેલાં આ રીતે પલાળી દેશો એટલે સરસ એવા આ રીતે પલળી અને તૈયાર થઈ જશે। તો આ રાજમાને આપણે બાફીને તૈયાર કરવાના છે। તો કુકરમાં આપણે આ રીતે રાજમા લઈ લઈશું અને એમાં 2 થી 3 ગ્લાસ પાણી આપણે અંદર એડ કરી દઈશું અને 2 તજના ટુકડા, થોડા તમાલપત્રના પાન અને મેં અહીંયા 3 ઇલાયચી લઈ લીધી છે। તો તમે મોટી ઇલાયચીનો ઉપયોગ કરતા હોય તો 1 ઇલાયચી એડ કરવાની, થોડું એવું મીઠું એડ કરી બંધ કરી અને 3 થી 4 વિસલ આપણે કરી અને રેડી કરવાની। 4 વિસલ કરશો એટલે સરસ એવા રાજમા બફાઈ અને તૈયાર થઈ જશે। તો એને ગેસ પર રાખી દઈશું અને જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એને આપણે હવે કૂક કરી દઈશું। તો ગેસ પર મેં અહીંયા બાઉલમાં પાણી રાખી દીધું હતું। પાણી આ રીતે ઉકળે એટલે થોડું 1 ચમચી આપણે તેલ એડ કરી દેવાનું। તેલ એડ કરવાથી જે ચોખા છે એ ભાત બનશે ત્યારે એકદમ છૂટા છૂટા એવા બનીને તૈયાર થશે। બધા જ ચોખા અંદર એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું। ભાત એકદમ છૂટા બને એટલે આ રીતે વચ્ચે વચ્ચે ચમચીથી થોડું એવું નોર્મલ ધીમે ધીમે હલાવતા રહેવાનું। જો વધારે હલાવશો તો જે ભાત છે એ થોડા એવા તૂટી જશે। તો આ રીતે ઉકળવા દેવાનું મીડિયમ ગેસની ફ્લેમ પર। તો તમે જોઈ શકો છો કે ચોખા એડ કર્યા પછી એનું પ્રમાણ ભાતનું અંદર વધી ગયું છે અને સરસ એવા ભાત આપણા કૂક થઈને રેડી થઈ ગયા છે। તો એને આપણે નીચે ઉતારી કાણાવાળા જારમાં લઈ અને પાણી આપણે નીતરતું કરી દઈશું। તો આ રીતે બધું જ પાણી ગરમ નીતરી જાય એટલે ઉપરથી ઠંડુ એવું પાણી એડ કરી દેવાનું। આ રીતેની પ્રોસેસ કરવાથી જે ભાત છે એકદમ છૂટો છૂટો બનીને તૈયાર થશે। તો રાજમા આપણા બફાઈ ગયા છે તો એનો વઘાર કરીશું। તો કઢાઈમાં તેલ લઈ લઈશું, થોડું એવું જીરું એડ કરી અને હિંગ એડ કરી અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી એવી સમારી અને અંદર આપણે એડ કરી દેવાની। ડુંગળી એડ કરી અને ડુંગળીને થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવા દઈશું। થોડી એવી પહેલાં એને સાતળીશું, પછી જ આપણે બીજા મસાલા કરીશું। આ રીતે એક એક મસાલા એડ કરતા જઈશું અને સાતળતા જઈશું તો જે રાજમા છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો સરસ એવી ડુંગળી સંતળાઈ ગઈ છે તો એમાં આદુ અને લસણની પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું। 1 ચમચી જેવી આપણે અંદર એડ કરવાની અને આ રીતે મિક્સ કરી એને પણ થોડીવાર આપણે સાતળી દઈશું। આદુ લસણની પેસ્ટ એડ કરી એ પણ સરસ એવી આ રીતે સંતળાઈ જાય એટલે આપણે 2 નાના ટામેટાં લઈ એની ગ્રેવી કરી અને અંદર એડ કરી દઈશું। અને આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર બધું જ ધીરે ધીરે સાતળતા જવાનું। તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું અને ટામેટાની પ્યુરી સરસ એવી કૂક થાય એના માટે થોડું એવું મીઠું એડ કરી દઈશું, મિક્સ કરી દઈશું અને આ બધાને સરસ એવું જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે આપણે કૂક થવા દેવાનું। તો તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ એવું કૂક થઈ ગયું છે। તો હવે આપણે અંદર બીજા મસાલા કરીશું। એના માટે 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન રેગ્યુલર લાલ તીખું મરચું અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરીશું।
1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો મેં એડ કર્યો છે. એની જગ્યાએ તમે છોલે મસાલો, ગરમ મસાલો કોઈ પણ મસાલો એડ કરી શકો છો. બધા જ મસાલા એડ કરી અને મિક્સ કરી એને પણ મસાલાને પણ કૂક થવા દઈશું. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી એને પણ ફરીથી આપણે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવું આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે અને તેલ પણ સરસ એવું છૂટું પડ્યું છે અને કલર પણ સરસ એવો આવ્યો છે. તો હવે આપણે જે રાજમા બાફીને રેડી રાખ્યા હતા એ પાણી સહિત આપણે અંદર એડ કરી દેવાના. તો આ રીતે મેં મસાલા અને જે અંદર ઇલાયચી અને તજના ટુકડા એડ કર્યા હતા એ બધું જ અંદર મેં એડ કરી દીધું છે અને પાણી સહિત મેં અંદર બધું જ એડ કર્યું છે. જો બાફતી વખતે પાણી ઓછું પડ્યું હોય અને પાણીનો ભાગ ઓછો હોય તો તમે અંદર ફરીથી ગરમ પાણી કરીને અંદર એડ કરી શકો છો. મેં 1 ગ્લાસ જેવું ગરમ પાણી કરી અને અંદર એડ કર્યું છે અને આ રીતે રસાવાળા આપણે રાજમા બનાવવાના છે એટલે પાણીનો ભાગ થોડો વધારે રાખવાનો. જો તમારે બાફેલા રાજમા છે એ થોડા એવા મેશ કરી દેવા હોય તો પણ સરસ એવી ગ્રેવી છે એકદમ થીક બનીને તૈયાર થશે. તો ઢાંકી અને એને આપણે કૂક થવા દઈશું. 6 મિનિટ જેવું થયું તો આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કલર પણ સરસ એવો આવે છે અને જે ગ્રેવી છે સરસ એવી થીક એવી બનીને તૈયાર થઈ છે. તો રાજમા આપણા સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે. થોડી એવી કસૂરી મેથી અંદર આપણે એડ કરી દઈશું અને થોડી એવી કોથમીર અંદર એડ કરી અને એને મિક્સ કરી દઈશું. જો તમે ક્યારે પણ આ રાજમા ચાવલ બનાવ્યા ના હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે અને મારા ઘરના સભ્યોને તો ખૂબ જ એવા ભાવ્યા. તો હવે વારંવાર બનાવવાનું મને કહેશે. સર્વિંગ પ્લેટમાં મેં રાજમા ચાવલ લઈ લીધા છે. તો આ રાજમા ચાવલ છે તમે પાપડ છાશ સાથે પણ ખાઈ શકો છો, પરાઠા સાથે પણ તમે ખાઈ શકો છો. એવા રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટમાં પંજાબી રાજમા ચાવલ બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. તો તમે પણ એકવાર ઘરે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે.